અરે વાહ, આ મહિનાની સેલરી આવી ગઈ મારી. સરસ. હું તમારી સેલેરીની જ રાહ જોતી હતી. હવે એક કામ કરો, ફટાફટ મારી અંદર 5000 રૂપિયા ટ્રાન્સફર કરો તો. કેમ? શું કેમ વિજય? સાડી લેવા જવું છે. હું રાહ જોતી હતી કે તમારી સેલેરી આવે ને પછી આપણે જઈએ. પણ હવે એક કામ કરો, સાડી હું એકલી લઈ આવીશ, તમે ફક્ત પૈસા આપી દો. મારી પાસે કાંઈ પૈસા નથી. અને હા, આ તારી પાસે જે પહેલાંની સાડીઓ પડી છે ને, બધા પહેલાંના જે ગાભા પડ્યા છે ને એ પહેરજે. શું બોલો છો તમે? ગાભા પડ્યા છે એટલે તમે એક્સેપ્ટ કરો છો ને કે એ ગાભા છે, તો પછી એને પહેરાય કેવી રીતે? એટલે જ તો કહું છું કે નવી સાડીને પૈસા આપી દો. અરે પણ તો હું શું કરું? આટલી બધી તે સાડીઓ ભેગી કરી છે તો પછી એ ગાભાની જેવત દેખાય ને. તને કોઈ જૂની સાડીની કદર તો છે નહીં. અરે ને ફરે મને 5000 રૂપિયા આપો, મારે સાડી લેવી છે. મને 5000 રૂપિયા આપો, મારે ડ્રેસ લેવો છે. તારી પાસે જે જૂની સાડીઓ છે ને એ પહેરજે. હા, બકવાસ કરતા પહેલેથી જ આવડે છે કે હવે શીખ્યા? મારા ભાઈના ઘરે પ્રસંગ હોય તો સીધી વસ્તુ છે, નવી સાડી જોઈએ લેવી પડે, એમાં ન ચાલે. તારી પાસે જે જૂની સાડીઓ છે ને એ પહેરીને તારા ભાઈના ઘરે જજે. અને હા, મારી પાસે જે સેલરી આવે છે ને એમાંથી મારે જે નવો ફ્લેટ લેવો છે ને એના માટે હું રૂપિયા ભેગા કરું છું. ઓકે, તો હું તને પૈસા નહીં આપું. હું એ જ વિચારું છું કે નવો ફ્લેટ લઈશું, ત્યાં ગાભા લઈને થોડી જવાશે. એટલે થોડી નવી સાડીઓ પડી હોય તો નવા ફ્લેટમાં સારી લાગે કે નહીં? એ ગાભા છે ને એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને એક સારી સાડી પહેરી લો. ત્યાં તમને કોઈ નહીં કહે કે કેમ જૂની સાડી પહેરીને આવી અને કેમ નવી સાડી પહેરીને આવી. ઓકે, પ્રસંગ હોય ને તો બધાની સાથે રહેવું પડે, કોઈ પૂછે નહીં. પણ હા, લોકો પાછળથી આ વાતનો મુદ્દો જરૂરથી બનાવી શકે. અરે તારી સાડીઓ ત્યાં બધા જોશે કે હું તારી આ સાથે આટલો બધો સરસ તારો હેન્ડસમ પતિ છે એ જોશે? વાહ, જેમ સાડીઓ ગાભા જેવી થઈ ગઈ છે ને એમ પતિ પણ હવે ચીથડા જેવો લાગે છે મને. એટલે તું મને ચીથડા જેવો કહે છે? તો તમે મારી સાડીઓને ગાભા જેવી કઈ રીતે કહી શકો? એટલે તને મારા કરતાં સાડીઓ વધારે વાલી છે? ભગવાન, અમુક લોકો સાથે હું બહેસ શું કામ કરું છું ને મને આજ સુધી એ જ નથી ખબર પડી. જો આ મારા મમ્મીના ઘરે પ્રસંગ હોય એટલે કે મારા ભાઈના લગ્ન હોય ને તો મારે સારી સાડી પહેરવી પડે. જો મંડપ મુહૂર્તમાં, પીઠીમાં, દાંડિયા રાસમાં હું બધા કપડાં રિપીટ કરીશ, પણ જાનમાં જતી વખતે એક સાડી તો નવી લેવી પડે કે નહીં? બસ હું એના જ પૈસા માંગુ છું. અરે જ્યારે હું કબાટનો ડ્રોવર ખોલું છું ને ત્યારે આમ જબરદસ્તી ધક્કો મારીને સાડીઓ બધી બહાર પડી જાય છે. એ બધી સાડીઓ કોની છે? અને મને એમાં કેટલી નવી સાડીઓ દેખાય છે. શું તને એમાં કોઈ નવી સાડી નથી દેખાતી કે જે તું જાનમાં પહેરી શકે? પ્રભુ, એ બધી સાડીઓ પહેરેલી છે અને સગાભાઈના લગ્નમાં કોઈ એની એ સાડી રિપીટ ન પહેરે. અને ક્યાં તમારી પાસે 5 લાખ રૂપિયા માંગ્યા છે કે આવી વાત કરો છો? 5000 રૂપિયા આપશો ને એમાં લગ્નની બધી શોપિંગ કરી લઈશ. બસ. 5000 રૂપિયા એટલે તને આમ 500 રૂપિયા જેવા લાગતા હશે ને? તમને 5 5000 લાખ જેવા રૂપિયા? લાગે છે ને? મને તો 5 લાખ રૂપિયા જેવા જ લાગે છે, કારણ કે 5000 રૂપિયા હું કઈ રીતના ભેગા કરું છું ને મારા ફ્લેટ લેવા માટે એ મને જ ખબર છે. તો ન લ્યો ને ફ્લેટ, ભાડે રહ્યો, શું ફરક પડે? હા, તારે તો ક્યાં કઈ ફરક પડે છે? મારે જ દર મહિને ભાડું દેવાનું છે. અરે જરા ભાડે રહી છે ને એને તું જઈને પૂછ કે દર મહિને આ સામાન ફેરવો ને એ નાની માના ખેલ નથી. એટલા માટે મારે ઘરનો ફ્લેટ લેવો છે, જેથી કરીને તારે પણ શાંતિ ને મારે પણ શાંતિ. હું શું કહું છું ખબર છે? આજથી આપણે ખાવાનું બંધ કરી દઈએ. કરિયાણું બચશે કે નહીં એ પૈસા ફ્લેટમાં જોડી દેવાના, લાઇટ્સ ઓફ રાખવાની, જે પૈસા બચે ફ્લેટમાં જોડી દેવાના, કપડાં ધોવાનું બંધ, સાબુના પૈસા બચે ફ્લેટમાં જોડી દેવાના. કેવું રહેશે? ખાધા વગર નહીં ચાલે, સાડી વગર ચાલશે. ખબર છે તને મીરા? ખાધા વગર ચાલશે પણ સાડી વગર તો નહીં જ ચાલે. ઓકે, તું 5 દિવસ ખાધા વગર કાઢજે ને એટલે હું તને કહીશ કે શું અંદર ફીલ થાય છે તને. ઠીક છે પતિદેવ, હું તો ખાધા વગર કાઢીશ, પણ તમારા માટે પણ જમવાનું તો નહીં જ બને. એટલે વિચારી લેજો કે જરૂરી શું છે. જરૂરી ખાવાનું હોય ને ત્યાં ખાવાનું જ જોઈએ. જ્યાં સાડીની જરૂર હોય ને ત્યાં ફ્લેટ કામ ન આવે. અરે મીરા, દરેક નાના મોટા પ્રસંગમાં હર વખતે છોડ, આ તારું નહીં, આ છે ને સમાજમાં જેટલી બૈરાઓ છે ને લગભગ હું જોતો આવ્યો છું કે કંઈક નાનો પ્રસંગ આવ્યો નથી અને કંઈક મને પૈસા આપો, મારે ખરીદી કરવી નથી. અરે દર નાના મોટા પ્રસંગે ખરીદી ના કરવાની હોય. હું પણ સમાજના બધા પુરુષોને આજ તો કહેવા માંગુ છું કે તમારામાં એક 5000ની સાડી લઈ આપવાની તેવડ ન હોય ને તો અપ્સરા જેવી બૈરા પણ ના લાવવી જોઈએ. મારી જ ભૂલ છે કે મેં તને કીધું કે મારામાં સેલરી આવી. આ તને છે ને સમજાવીને, તને નહીં ઇનફેક્ટ કોઈ પણ બૈરાને સમજાવીને આ બાબતે માં મુશ્કેલી છે. જાઉં છું ફ્રેશ થવા માટે. નથી આપવાનો પૈસા હું તને. પતિ આ છે કે હું છું? શું થયું? કોઈ જોક સાંભળીને આવી? અરે હવે શું કહેવું મારે તને. આ ભાઈ અને ભાભીની રૂમમાંથી પસાર થતો હતો ને
તો અંદરથી અવાજ સંભળાતો હતો. તો બે ઘડી મને એમ થયું કે ઝઘડો કરે જ કે શું, એટલે સાંભળવા ઊભો રહી ગયો. તો ભાઈ ખીજાતા હતા ભાભીને. બોલો, અને તમને દાંત આવે છે? પણ કઈ વાતમાં એ તો પૂછ. કઈ વાતમાં? સામાન્ય એવી વાત હતી કે ભાભીને નવા કપડાં લેવા હશે અને ભાઈ ના પાડતા હતા કે હમણાં ખર્ચો ના કરાય. આ વાતને લઈને મોટા ભાઈ ભાભીને ખખડાવી નાખ્યા. આમ જોવા જઈએ ને તો બંને ભાઈઓને છે ને બુદ્ધિ તો છે જ નહીં. હા, કેમ? કેમ શું? અરે બંને ઝઘડો કરતા હતા અને આ કોઈ વાત છે ખીજાવા જેવી? તો તમારે રોકાય ને. મારે શું કામ વચમાં પડવું? કેવી વાત કરે તું? એ લોકોની સાથે મતલબમાં હું વાત કરું એ સારું લાગે કઈ? વચ્ચે ના પડી શકો પણ ખી કરી શકો. સારા લાગો તો તમે. ના ના, તને ન ગમ્યું ને? બિલકુલ નહીં. મને પણ એ જ થયું હતું. એટલા માટે તે હું તને કહેવાનો હતો કે એવું હોય ને તો ભાઈએ તો ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે કે ભાભીને 1 રૂપિયો પણ નહીં મળે. આપણે થોડા પૈસા આપીએ એમને. આપણે શું કામ આપવા જોઈએ? આઈ મીન કે આપણે આપીશું, ભાઈને ખબર પડશે તો ખાલી ખોટું આપણે ઝઘડો થશે. એટલે કે તમારે અને ભાઈને ઝઘડો થશે. એમને એવું લાગશે કે આપણે એ લોકોની વચ્ચે ફૂટ પડાવવાની કોશિશ કરીએ છીએ. અને ભાભીને અત્યારે કપડાં શું કામ લેવાતા? ભાઈએ ના પાડી છે તો કોઈ રીઝન હશે ને. હવે એ નથી ખબર મને. ભલે ને જે રીઝન હોય, આપણે એવું ના કરવું જોઈએ. ભાભીને આપણે કહી દઈશું કે હમણાં કોઈને નહીં કહેતા અને ભાઈ જ્યારે પૈસા આપે ત્યારે અમને પાછા આપી દેજો. જો તારી પાસે 10,000 રૂપિયા પડ્યા છે ને એમાંથી 5,000 રૂપિયા તું મને આપી દે. આપણે મતલબમાં તારા દવા માટે વાપરવાના છે ને એ 5,000 વાપરીશું, પછી પાછી દવા લઈ આવશું. અત્યારે ઓછી દવા લાવીએ. ઘટશે તો? ઘટે શું? ઓછા દિવસની લાવીશું, 1 મહિના કરતાં આપણે ઓછી લાવીશું તો પછી 5,000 જોશે ને. વાત તો સાચી છે પણ ખબર નહીં કેમ મને યોગ્ય નથી લાગતું. એનું રીઝન છે, જો આપણી વચ્ચે એ લોકો ન બોલે ને તો એમની વચ્ચે પણ આપણે ન બોલવું જોઈએ. હવે એ પૈસા છે, એ મારા દવાખાને જવાના છે ને ત્યાં વધારે જરૂર પડી અને પછી ભાઈ કહેશે કે તમને તો મેં એટલા પૈસા આપ્યા હતા તો પૈસા ઘટ્યા કેમ? તો હમણાં માંડીવાળીએ ને એવું જરૂરી તો નથી ને. તું ભાભી માટે આટલું પણ ન કરી શકે. હવે બિચારા તું વિચાર કર, રડતા હતા. સારું લાગે? રડતા હતા? હા તો અરે રે, આ તો બહુ ખોટું થયું. ભાઈ આવું ન કરવું જોઈએ. અરે ભાભી રોતા હોય તો પછી માની જવાય ને, પણ એ ના શું કામ પાડતા હશે? કે તકલીફ તો નથી ને? તકલીફ શું? બધા ખર્ચાઓ ગણાવતા હતા કે આ કરવાનું છે, તે કરવાનું છે, પેલું બિલ ભરવાનું છે, આ બિલ ભરવાનું છે. એના માટે થઈને હિસાબની મતલબમાં દુનિયામાં જ ચાલે છે. હિસાબ ટુ હિસાબ ચાલવાનું, બીજી કોઈ વાત નહીં કરવાની. એ પણ એમની જગ્યાએ સાચા છે મોટા ભાઈ. સાચા કઈ નથી. હવે તું જ વિચાર કર. હવે માણસને ખાલી વર્ષમાં દિવાળી ઉપર જ કપડાં લેવાના એવું જરૂરી છે કઈ? બિલકુલ નહીં. હા તો ઠીક છે, એક કામ કરીએ. એક કામ એ જ કરીએ આપણે કે છે ને તારી પાસે જે પૈસા પડ્યા છે તું મને આપ, હું ભાભીને આપી આવું, જેથી કરીને એ શાંત પડી જાય અને બચારા ખુશ પણ થઈ જાય કે ચાલો કોઈ નહીં તો મારા દેર અને દેરાણીએ તો મારું ધ્યાન રાખ્યું. સાચી વાત છે. એક કામ કરો, પૈસા મારી પાસે છે ને હમણાં જ લઈને હું ભાભીને આપી આવું. બરાબર છે, એવું જ કરીએ આપણે. એટલે શું કે એમનું પણ સચવાઈ જાય અને આપણે પછી જઈ આવશું. પૈસા છે ને હું ભાભીને આપી દઉં ને તો શું છે કે આપીને પછી મારે એમની સાથે કંઈ વાત કરવી હોય, એમને શાંત કરવા હોય તો હું કરી શકું ને, એમની સાથે વાત કરી શકું. પણ ખરેખર ભાઈ ખીજાણો બહુ હતો ભાભીને. રડવા જ લાગ્યા. મને તો એ થાય, નકર ભાભી કોઈ દિવસ રડે? બિલકુલ નહીં. ન રડે, પણ ભાઈએ સમજવાની જરૂર હતી કે માણસ રડે ત્યાં સુધી કોઈ માણસને મજબૂર થોડી કરી નાખાય. હું જઈને વાત કેવી રીતે કરીશ? કોને? ભાભીને. તારે ક્યાં કરવાની છે? હું કરીશ. હું ક્યારની એ જ તો કહું છું કે હું ભાભી પાસે જઈશ, એમને પૈસા આપી દઈશ, એની સાથે. પહેલા હું બોલ્યો કે તું મને પૈસા આપ, હું ભાભીને આપી આવું ને હું વાત કરું. પણ તમારે શું કામ જવું છે? મને આપો, હું જઈ આવીશ. તારે શું કામ વાત લાંબી કરવી છે? એને એમ થશે કે આ છાણે છૂપે મારા દરવાજાની બહાર બધી વાતો સાંભળતી હશે, તારું નામ આવશે ખોટું. સાચી છે. હા, એક કામ કરો, હું જ તમને પૈસા આપી દઉં, તમે જ આપી આવો. બસ. ભાભી, અરે તમે બોલો ને ભાઈ, કંઈ કામ હતું? હા કામ તો હતું.
લો આ શું છે? હા તમારે કપડાં લેવા માટે પૈસાની જરૂર હતી ને રાખો. તમને કેવી રીતે ખબર પડી કે મારે કપડાં લેવા હતા? જો એક તો આમ પણ તમારા ભાઈએ મારું મૂડ ખરાબ કરી જ નાખ્યું છે. હવે તમે એની એ વાત રિપીટ ના કરો. જોર જોરથી બહાર અવાજ સંભળાતો હતો મને કે તમે સાચી વાત કરી રહ્યા હતા અને ભાઈ બધી વાતને ઊંડી લઈ રહ્યો હતો, ગુસ્સો કરી રહ્યો હતો. આ સાવ ખોટું કહેવાય. મને ન ગમ્યું એટલે મેં કીધું ચાલો મારી પાસે જે પૈસા પડ્યા છે એટલે દામિની પાસે એમાંથી તમને આપી દઉં, તમે તમારા પેલા કપડાં લઈ લો. કોઈ જરૂર નથી. તમે તો કહેતા હતા ને કે હોસ્પિટલ જવું છે, તો કેમ ના ગયા? એવું ઇમરજન્સી નથી ને, પછી જઈ અરે આવશું. દામિનીને મજા ન હોય તો પહેલા જઈ આવો ને. આ મજા? પૈસા ત્યાં કામ આવી જશે. એનો જે દવાનો કોર્સ ચાલી છે ને એના માટે જ જવાનું હતું, પણ હવે મેં કીધું કે બાકીના જે પૈસા બચ્યા છે અત્યારે દવા ઓછી લાવશું એટલે આ પૈસાની જરૂર અત્યારે નહીં પડે. હા જાઓ, તમે કપડાં લાવશો તો એ કપડામાં તમને જોઈને હું બહુ ખુશ થઈશ. સાચે જ તમારે જરૂર નથી ને? પાક્કું? ના 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 બિલકુલ નહીં, રાખો તમે. થેન્ક યુ. તમે બહુ સારા છો આદિત્યભાઈ, સાચે. આ તમારા ભાઈ તમારા જેટલું મારું વિચારતા હોત ને તો કેટલું સારું હતું. બોલો, સગા ભાઈના લગ્નમાં સાડી લેવાની ના પાડે તો કઈ વ્યાજબી કહેવાય? બિલકુલ ના કહેવાય. તો પછી આ તદ્દન વાત ખોટી કહેવાય. પણ હવે તમે ઉપાધિ ના કરતા. તમારે કાંઈ પણ જોતું હોય ને તો તમે મને કહી દેજો. એટલે સમજી નહીં. એટલે એમ કે તમારે કંઈ પણ મદદની જરૂર હોય કે કંઈ કામ હોય ને તો પહેલા તમે મને યાદ કરજો, હું તો તમારું ઠીક કામ. છે, સાડી લેવા મારી સાથે આવશો? સાડી લેવા સાથે? હા, તમે તો કહ્યું કે સાથે આવશો. જો હવે ના નહીં પાડતા. આપણે છે ને બજારમાં જઈશું, પહેલાં સાડીની ખરીદી કરીશું, પછી મસ્ત મજાનો નાસ્તો કરીશું અને હું તો વિચારું છું કે બહાર નીકળીએ ને તો એક લોંગ ડ્રાઈવ કરતા જ આવીએ. આમ પણ આ ચોમાસું છે ને તો લોંગ ડ્રાઈવમાં મજા પણ બહુ આવે. એ ગરમ ગરમ ચા હોય, મકાઈ હોય અને સાથે સાથે આવો પ્રેમાળ દિયર હોય જે વાતો કર્યા કરતો હોય તો કેવી મજા આવે. બહુ મજા આવે. તો પછી હા તો કંઈ નહીં, હું આવીશ ને તમારી સાથે. તમારી સાથે આવીશ ને હું, જરાય ચિંતાની વાત જ નથી. આપણે સાથે જઈશું. હા ભાભી, ખરેખર તમે બહુ સુંદર છો. આવું ભાઈ કોઈ દિવસ તમને તમારા વખાણ કર્યા? આવડતું જ નથી એને, ખરેખર નથી આવડતું. તમને આવડે છે? વખાણ કરતા આવડે છે તમને? તો દામિનીના થોડા વખાણ કર્યા કરો. આ જુઓ ને સુકાઈ ગઈ છે. તમે લોકો ઝઘડો તો નથી કરતા ને? ના હા, અમે બંને કોઈ ઝઘડો નથી કરતા, પણ તમારી વાત જ કંઈક અલગ છે. વાહ, આ પૈસા તો બહુ વધારે છે. આટલા બધા નથી જોઈતા, 5 જ માંગ્યા હતા. રાખો ને. આ ભૂલમાં પેલી એ 10 આપી દીધા હશે. વધારે જોતા હોય તો રાખો, વાંધો નહીં. ના ના, આટલા બહુ થઈ ગયા. ઠીક છે. કઈ બાકી રહી ગયું? આઈ મીન કંઈ કેવું છે? હા, બોલો. મારી આંખોમાં કઈ દેખાય છે તમને? શું? ચીપડા છે. જુઓ, બરાબર જુઓ. હા આદિત્યભાઈ, તમારી આંખો તો મેં ક્યારેય જોઈ જ નહીં. એકદમ બ્રાઉન કલરની છે. વાવ. આવી રીતના મારતું કોણ હશે? હાથને આવી રીતના પ્રેમથી હાથ ફેરવવાનો હોય. શું કરો છો તમે? એવું બધું મને ન ગમે. પણ મને ગમે ને. મસ્તી કરો છો ને મારી? આવું એટલે અરે ભાભી કઈ નહીં, હા મસ્તી સાચું બોલો. નાનપણમાં કૂતરું કર્યું હતું? નહીં તો. લાગે તો એવું જ છે કે રેબીઝ હોય, ચારે હોય ત્યારે. હા, એવું કઈ નથી ભાભી, આ તો મસ્તી કરતો હતો. મારે કઈ કહેવું હતું તમને. બોલો, હું મારા હિસાબમાં છું. હિસાબ? હિસાબ તો શું કરો છો તમે હવે આ બધું? જો વાલમાં કઈ ચોંટ્યું હતું? મને છે ને તમારી કોઈ વાત નથી સમજાતી. જે વાત કરી સીધી રીતે કરી દો ને. ક્યારના વાતો ઘુમાવીએ જ જાઓ છો. સોરી, પણ જે કેવું હોય એ કહી દો ફટાફટ. ઠીક છે. તો તો ભાભી મારે એ કહેવાનું છે કે તમને ખબર છે શું? તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી મતલબમાં મને બહુ સારા લાગો છો. હાસ તો
તમારા માટે નાસ્તો બનાવું, તમારું કામ કરી આપું, કપડાં વોશ કરી આપું, કપડાંને પ્રેસ કરી આપું અને મારા પતિ કરતાં વધારે ધ્યાન તમારું રાખતી હોય તો સીધો હિસાબ છે, સારી જ લાગતી હોય. એવું નહીં ભાભી, હું શું કહેવા માંગુ છું ને તમે શું સમજો છો? મારો કહેવાનો મતલબ એમ છે કે તમે છે ને મને બહુ ભાભી યાર, હવે મેન મુદ્દાની વાત કહેવાથી ત્યાં જ જતા રહે. કેટલા દીથી તમને કીધું છે આ ચેન હમો કરાય આપો પણ તમારે આ કરવું જ નથી. તારે ચેન પહેરીને ક્યાં જવું છે હવે? આ એક તો ગળામાં પહેર્યો છે એ ઘણો ને આવે. હા છે ને આ અમારા બાપુજીની નિશાની છે. કેટલી વાર કહેવાનું આ ચેન તમે મને કેટલી વાર તોડાવવાનું કીધું, મેં ના પાડીને, કેમ કે મારે તોડાવો જ નથી. અમારા બાપુજીની પ્રેમથી આપેલી નિશાની છે. મને એટલો વાલો છે ને કે વાતો ના પૂછો, મને એટલી વાલી છે ને કે વાત ન પૂછો. જો એટલે જ હું આ રિપેરિંગ નથી કરાવતો, સમજ્યા? એ છે ને બાપુજીની નિશાની છે ને એટલે જ હું નથી રિપેરિંગ કરાવતો. કારણ કે જો આ ચેનનું રિપેરિંગ કરાવવું એટલે તરત તું પહેરીને વહી જા અને પહેરીને તું રસ્તા પર જા એટલે તને તો ખબર જ છે કે કેવા કિસ્સા બને છે. ડોકમાંથી ચેન કાપીને કોઈક લઈ જાય, સમજ્યા? અને પછી હાવ જાય આપણા હાથમાંથી તો મારા સસરા અને તારા વાલા બાપુજીની નિશાની વહી ન જાય. એમ કયો ને, તમારી બુદ્ધિના ઘોડા ત્યાં ન દડાવો. હા, ખબર છે કે તમારે કરી નથી દેવું ખોટી ખોટી વાર્તાઓ કરતા. વાતની એક વાત મને ખબર પડે છે, આ ચેન તમારે બનાવી દેવાનો છે. હું પ્રસંગે પહેરી પણ પહેરીશ તો ખરી. અને સાંભળો છે ને, આ ચેન આપતી વખતે મારા બાપુજીએ શું કીધું હતું ખબર છે મને? કે આ તારા સંકટ સમયની સાંકળ છે, ઘરમાં કોઈ દિવસ પણ કંઈ પણ તકલીફ આવે ને બેટા તો આ ચેનને તું વેચી દેજે. પણ જો જ્યાં સુધી આ ચેન આપણા ઘરમાં છે ને ત્યાં સુધી કોઈ તકલીફ આવવાની જ નથી. તો હવે એક કામ કરીને એમ કીધું હતું ને, તારા પપ્પા એમ કીધું હતું ને કે સંકટ સમય આવે ત્યારે તમે તારે વેચીને આપણને કામ લાગે. તો હું તો એમ કહું આ સંકટ સમય જ કહેવાય, સમજ્યા? કારણ કે વિજય ફ્લેટ એક બુક કરાવવાનો છે ને, હા, તો એમાં વેચીને રૂપિયા ભરી દેવા છે. ના ભાઈ ના. અરે નો ફ્લેટ થઈ જાય. કેમ? હજુ એને ફ્લેટ બુક કરાવ્યો જ નથી. એ મેં પૂછ્યું હતું કે હું રૂપિયાના બંદોબસ્તના 5 લાખ ભરવા પડે, સમજ્યા? તો એ 5 એને કરવા તો ખરા ને, તો હું કહું આ વેચીને થોડોક એને લઈ લે તો એ બિચારાને સારું ને એમ. જુઓ, આ ચેન છે ને એનું કંઈ નહીં થાય, બરાબર? એને જેમ રૂપિયા ભેગા કરવા હોય ને એમ કરે. અને હજી લગન એ 5 લાખ રૂપિયા ભેગા નથી કરી શક્યો. મને તો એ નવાઈ લાગે છે. અને એમાં હું પાછો એ રહ્યો હોલો ને, જો એને શું છે પહેલેથી નક્કી જ કર્યું છે એને કે હું ગમે ત્યારે ફ્લેટ લઈને તો વ્યાજમાં રૂપિયા એકે નહીં લઉં. એટલે એને વ્યાજમાં પાછા લેવા નથી, સમજ્યા? પોતાની મહેનત કરી કરીને બચાવે, બચત કરી કરીને પોતે રૂપિયા ભેગા કરે છે. અને એ 5 લાખ રૂપિયા આપશે અને પછી ઓલો દસ્તાવેજ કરી દે ને એની ઉપર પાછો એ લોન લેવાનો છે, એમ ફ્લેટ લેવાનો છે. તો બરાબર, તો વાંધો નહીં. તો એને ભેગા કરવા દો, પછી એ લઈ લેશે. તમે જ કીધું ને એને એની મહેનતના રૂપિયા કરવું છે, તો આ તો મારા બાપુજીની મહેનતના છે, તો મારે ન જ દેવાય. અને આવો ચેન છે ને આજના જમાનામાં મળે નહીં. આ જો આ વજન તો તમે જો 3 તોલાનો છે, 3 તોલાનો. એટલે જ હું કહું છું આના રૂપિયા હારા આવશે, સમજ્યા? અને તું કે સંકટ સમય તો આપણે હું મરી જાય પછી સંકટ સમય તો કામનું હું એની કરતા અત્યારે દીકરાને કામ તો લાગી જાય. જીવતા જીવત મારી કોઈ પણ વસ્તુ, મારા બાપુજીના ઘરેથી આવેલી કોઈ પણ વસ્તુ હું નહીં વેચું, બરાબર? મારા મર્યા પછી જે વસ્તુનું જે કરવું હોય ને એ કરે, બરાબર? એટલે છે ને ખોટી વાત નહીં કરતા તમે. અત્યારે તું ચેન વેચવાની ના પાડશો, બરાબર? એટલે હજી મહિનો 2 મહિના પછી ફ્લેટ બુક કરાવશે તો ફ્લેટના ભાવ વધી જશે ને. તો એક કામ કરો, મારી પાસે બીજો એક આઈડિયા છે, કહું તમને? કે ને આ તમારી 2 4 વ્હીલ છે, એક 4 વ્હીલ વેચી કાઢો અને આપી દો રૂપિયા દીકરાને. શું વાંધો છે તમને? એ બધી છે ને મારી મહેનતની કમાણી છે. મેં વિજયને કીધું તું, સમજ્યા? કે બધુંય મેં શૂન્યમાંથી સર્જન કર્યું છે. તારે જે કરવું હોય એ તારી રીતે કરજે, નહીંતર 5 લાખ રૂપિયા એટલે હું ચપટી મહિને કરી દઉં. પણ એમ મારે નથી કરવું. બરાબર છે. 2 દીકરાને મેં કહી દીધું, સમજ્યા? હા, તો પછી આમાં નજર ન નખાય, સમજ્યા? એને એની મહેનતથી કરવા દેવાય. પોતાની વસ્તુ, પોતાની મહેનતથી વસાવેલી વસ્તુમાં દીકરાઓને સલાહ દેવાય છે. અને આ મારી ચેન પર નજર નાખવી છે. બનાવી દેવી તમારે કે હું જાતે સોનીને ત્યાં જઈને બનાવડાવી દઉં? હા બનાવી દઈ, તું નિરાશ રાખ. આ તો મારે શું કહેવાનું કે તને એટલો બધો આમે વિજય લાડકો તો છે જ. એટલે મને એમ કે જો તને એની પર દયા આવી જાય, હું આ વાત કરું જો દયા આવી જાય અને તું એને આ ચેન આપી દે જો વિજય આ વેચીને તું રૂપિયા ભરી દેજે એટલે તારે બધું કામ થઈ જાય. હા, વિજય છે ને એને હું આંગળીએ લઈને નથી આવી, પરણીને આ ઘરમાં આવી.
તમારી સાથે રહી અને આપણા બેનો દીકરો છે એટલે છે ને જવાબદારી બાપની વધારે રહે. શાંતિ રાખો અને નહીં કરાવો ને આ અઠવાડિયામાં ચેન નહીં બને ને તો લખી રાખજો. હવે આપણે આંદોલન પર જઈશું. આ ઉંમરે આંદોલન હા કરાવી દે. ભાભી હમ? અહીંયા શું કરો છો? જોરે હમણાં ટીવી ફૂટી જાત મારી. કઈ વાંધો નહીં, એમાં રિપેર કરાવવાનું છે. ઓલું નવું ટીવી છે ને એ તો શિફ્ટ કરવાની વાત કરતા હતા. ટીવી છોડ, તું અહીંયા શું કામ આવી? તને સારું થયું કે નહીં? હું છે ને તમને ગોતતી હતી કે તમે ક્યાં જતા રહ્યા, પછી મને યાદ આવ્યું કે તમે તો શોપિંગ કરવા ગયા છો, એટલે તમે આવ્યા ને તરત તમને મળવા આવી ગઈ. બોલ શું છે? કંઈ નહીં, એ જ કે સાડીઓ લઈ આવ્યા કે નહીં? અરે તને તો કહેતા જ ભૂલી ગઈ. સાડી લેવા ગઈ હોય તો લાવી જ હોય ને. જો તને બતાવું. અરે વાહ, ખરેખર આ રેડ કલર છે ને તમારા પર બહુ જ સૂટ કરે છે. હા, ડ્રાય ક્લીન કરાવવા આપી છે અને સાથે સાથે બ્લાઉઝ પણ સીવવા આપી જ દીધું છે, એટલે હવે કઈ ઉપાધિ જ નહીં. આ પણ સરસ છે. બધી જ સાડીઓ છે ને બહુ જ મસ્ત છે. ચાલો, તમારો પ્રસંગ તો સચવાઈ જશે. હાસ તો આ તો સારું થયું કે આદિત્યભાઈએ પૈસા આપ્યા, નહીંતર શું થાત મારું. નહીં તો શું થાત, એટલે એમાં શું થઈ ગયું? આપણે બધા એક જ ઘરના છીએ ને, એકબીજાની મદદ નહીં કરીએ તો કોની મદદ કરીશું? સાચી વાત છે, એ વાત તો હું પણ માનું છું. પણ ખરેખર આ તમે બંને માણસ આટલા સારા ન હોત ને તો આપણો પરિવાર આટલો લાંબો સમય સુધી સાથે રહ્યો જ ન હોત. પહેલાં મેં વિચાર્યું હતું કે તમારી સાથે આવું, તમને થોડી મદદ થઈ જશે, પણ આપણે બંને એક સાથે જતા રહીએ તો ઘરના કામ કોણ કરે? એટલે મને થયું કે કંઈ નહીં, જાઓ તમે એકલા જાઓ છો ને, બરાબર છે. સાચી વાત છે. તું મને એ કે ડૉક્ટરે શું કહ્યું? દવાખાને ક્યાં ગયા જ છીએ. એમાં એવું છે કે 10,000 રૂપિયા હતા ને ત્યારે મેં વિચાર્યું હતું કે દવાખાને જઈ આવશું. એમાંથી 5 મને આપે એટલે દવાખાને ન જવાયું ને. મને ખબર જ હતી અને મેં આદિત્યભાઈને પહેલાં જ કહ્યું હતું કે તમે આવું ન કરો, પહેલાં એની દવા લઈ આવો પછી મારી સાડી લેશું. ઇટ્સ ઓકે ભાભી, એમાં શું થઈ ગયું? આ તમારો પ્રસંગ સાચો અને એ વધારે જરૂરી હતો. મારી દવા મેં પછી લઈ આવશું. અને મને ઉપાધિ હતી કે કદાચ દવાખાને જઈશું ને પૈસા ઘટશે તો, એટલે મેં જ ના પાડી દીધી કે હમણાં નથી જવું. હવે ત્યાં પિયરમાં પ્રસંગ હોય, આ મોટા ભાઈને એટલી ખબર ન પડે કે માણસને નવા કપડાં જોઈએ, હર વખતે એકને કપડાં પહેરીને ન જવાય. પિયરવાળા કે એ વાતો કરે. સાચી વાત છે તારી. આ તારા મોટા ભાઈ છે ને, આમ જોવા જઈએ તો એનો કંઈ વાંક નથી દામિની. એ બિચારા પણ પૈસા ભેગા જ કરે છે ને. એને ફ્લેટ લેવો છે તો એ વિચાર પણ બહુ સારો જ છે. એટલે હવે મારે પણ એમને કંઈ ના કહેવું જોઈએ. તે દિવસે ઉતાવળમાં હું પણ ગુસ્સો તો કરી બેઠી, પછી બહુ અફસોસ થયો મને. કાંઈ નહીં, જવા દો. જે થવાનું હતું એ થઈ ગયું ને, હવે તો બધું શાંતિ. હવે કોઈ જરૂર નથી ને. હવે કોઈ જરૂર નથી. અને આમ પણ થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો કરવું જ પડે ને. એમ તો છે મારા મામાની છોકરી, મારા ફઈની છોકરી. હવે કાંઈ વસ્તુની જરૂર પડશે ને તો ત્યાંથી લઈ લઈશ. અને તોય કાંઈ સેટિંગ ન થાય ને તો પછી મને યાદ કરજો. આ મારા લગ્ન વખતની છે ને બધી સાડીઓ એમનામ પડી છે, તમારે પહેરવી હોય ને તો એ લઈ જજો. જબરું કહેવાય નહીં દામિની. આ ફેશન પણ કેવી વસ્તુ છે, દિવસમાં 10 વખત બદલાય છે. 15 દિવસ પહેલા લીધેલી સાડી હોય ને એ 15 દિવસ પછી જૂનવાની લાગે. બોલો તો કેવી રીતે બધું ભેગું કરવાનું? આ તો ભાઈના લગ્ન હતા એટલે, બાકી હું કાંઈ ખર્ચો ન કરત. અમને ખબર છે, મેં પણ પહેલાં છે ને આદિત્યને એ જ કહ્યું હતું કે અત્યારે ભાઈ પૈસા આપી શકે એમ નહીં હોય એટલે નહીં આપ્યા હોય ને, પણ એમને કહ્યું કે તમારા ઘરે પ્રસંગ છે ને એટલે તમારે ખરીદી કરવી જરૂરી છે, એટલે જ અત્યારે અમે પૈસા આપી દીધા. પછી આપણે અંદર મેળે જોઈ લઈશું. ઠીક છે, જોઈ લઈશું આપણે. પણ તો એક કામ કર, પૈસાનું સેટિંગ ન થાય ને તો મને કહેજે. હું ક્યાંકથી આડાવડા કરીને તારી દવાનું કરાવી આપીશ. ના ના, બિલકુલ નહીં. એના માટે આદિત્ય છે ને એ કરશે કંઈક. હવે ઘરમાં લગ્ન કરીને લઈને આવ્યા છે તો એ જ પૈસા આપશે ને. સાચી વાત છે તારી. આ પતિ સારો હોય ને તો દુનિયાનું બધું સુખ મળી જાય, પણ જો પતિ સારો ન હોય ને તો કંઈ ના થાય. દામિની, મને એમ લાગે છે કે મેં પૈસા લઈને બહુ ખોટું કર્યું છે. એવું તો નથી ને? બિલકુલ નહીં, કંઈ ખોટું નથી કર્યું. અને દવાખાને જવું એવું કંઈ જરૂરી નહોતું. અઠવાડિયા પછી જઈશું ને તો પણ ચાલશે. પણ આદિત્યએ વાત કરીને કે તમે રડતા હતા એટલે મને પણ બિલકુલ ના ગમ્યું, એટલે મેં મદદ કરવાનું વિચાર્યું. સારું કર્યું. ભગવાન કરીને તારા જેવી દેરાણી બધાને મળે. બધાને મળશે તો પછી તમારું શું થશે? તારા જેવી કહ્યું, તું તો મને મળી જ ગઈ છે ને.
જુઓ મેં છે ને અત્યારે બધું કામ તો કરી નાખ્યું છે. તમે શોપિંગ કરીને થાકી ગયા હશો ને તો તમે આરામ કરો. સારું હવે હું અહીંયા પતાવી લઈશ. જાઓ, બધું પોતાને કરવું છે. જા. આદિભાઈ ડરી ગયું. આમ શું કામ કરો છો તમે? આ કરો, કામ છે મારે. અરે ભાભી ઉભા તો રહો, આંખ બંધ કરો, કામ છે મારે તમારું. શું કામ આંખ બંધ કરું? ખબર છે મને ડરાવશો, હું નહીં કરું. અરે નહીં ડરાવું, આંખ તો બંધ કરો. પ્રોમિસ? પ્રોમિસ. લો હવે આંખ ખોલો. આ શું છે? તમારા માટે. અરે વાવ, સોનાની ચેઇન દામિની માટે લાવ્યા છો ને? જલ્દીથી એને આપી દો, એટલી ખુશ થઈ જશે ને બિચારી. કેટલાય સમયથી કહેતી હતી કે ભાભી ચેઇન લેવી છે, ચેઇન લેવી છે. લો. કેવી વાત કરો તમે, અને એનું નામ શું કામ લ્યો છે? આપણે વાત કરીએ છીએ ને, અને મેં તમારા હાથમાં આપીને તો આ તમારી થઈ. મેડમ, આવો ખર્ચો શું કામ કરો છો? તમને ખબર તો છે ને આદિત્યભાઈ કે તમારા ભાઈ બિચારા ફ્લેટ લેવા માટે એક એક રૂપિયો જોડે છે, અને તમે આવા ખર્ચા શું કામ કરો છો? જાઓ, પાછી આપ્યો. તમારા પિયરમાં પ્રસંગ છે અને તમે ત્યાં કંઈ ઘરેણું પહેરીને ન જાઓ તો કેવું લાગે? અરે પણ શું જરૂર છે આ દેખાડો કરવાની? અત્યારે આમ પણ ગ્રામવાળા ઘણા મળે જ છે ને. એવો ચેન લઈ આવીશ, સસ્તો પણ આવી જશે અને લોકોને એવું લાગશે કે સોનાનો પહેર્યો છે. ખબર છે અત્યારે 70 થી 80% લોકો આ જ તો કરે છે. પણ સાચું આપ્યું છે તો સાચું પહેરો ને, તમને બહુ સારું લાગશે. પણ આદિત્યભાઈ સમજતા કેમ નથી? આટલો ખર્ચો અત્યારે આપણને ન પોસાય. અને આમ પણ આ ચેઇન પર પેલો અધિકાર દામિનીનો લાગે, મારો નહીં. તમારે એ બધી ચિંતા નથી કરવાની. તમારે જે જોતું હશે ને એ હું આપીશ. જો તમે મને અનકમ્ફર્ટેબલ કરી રહ્યા છો, જાઓ અહીંયાથી, આપણે પછી વાત કરીશું. કેવી વાત કરો છો ભાભી? હા, ક્યાં જાઓ છો? હા તે ભાઈ આ શું ખબર છે કરો છો કે- તમે? જુઓ, હા, કોઈ નથી, અને આ તમારા માટે લાવ્યો છું ને. હજી જો તમે તમે જે કંઈ પણ ગિફ્ટ કહેશો બધી લેતા આવીશ. પ્લીઝ, હું અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું. અહીંયાથી જાઓ, આપણે પછી વાત કરીશું. શું તમે પણ, હા, આપણે પ્રેમથી વાત ન કરી શકીએ? હા, નથી કરી પ્રેમથી વાત. લે, સમજતા કેમ નથી? મને નથી ગમતું આ. નથી અને ગમતું? મને છે ને ગુડ ટચ અને બેડ ટચમાં ખબર પડે છે. હું કોઈ નાની કીકલી નથી. ભાભી, તમે પણ છે ને ખરા છો. હું કહું છું કે હું તમારા બધા દુઃખ દર્દ સમજી શકું છું અને એને સોલ્વ કરવાની કોશિશ કરીશ. અને એટલે તમે કહેવા શું માંગો છો તમે? બધી બાજુથી હિંમત હારેલા વ્યક્તિને હું સમજી શકું છું. એમ ફાયદો ઉઠાવવા માંગો છો? ફાયદો? આને ફાયદો ન કહેવાય, આને તો તમારો ફાયદો ગણાય કે તમને કોઈ સમજવાળું વ્યક્તિ મળ્યું છે. જો આ ત્રીજી વખત રિપીટ કરી રહી છું કે મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. હું વાત કરવા માટે રેડી નથી. તમારી વાતો મને સમજાય પણ નથી અને જો સમજાતી હોય ને તો મારે આવી કોઈ વાતમાં પડવું પણ નથી. જાવ અહીંયાથી. જાઈશ નહીં. આપણે મતલબમાં સાથે રહેશું, શું? ખુશ રહેશું. તમારી સાથે જ્યારે પણ વાત કરતો હોઉં ને ત્યારે મને વધારે ખુશી થાય છે. એ જ માણસ છો તમે. આવું કેવી રીતે બોલી શકો તમે? એ પણ પોતાની સગી ભાભી માટે. ભાભી માં સમાન કહેવાય. જો હવે તમે તમારી હદ ન વટાવો. હું એટલા માટે સમજાવી રહી છું કે આ વાતનો ભવાડો મારે આ ઘરમાં નથી કરવો. બાકી જો હું રાડો પાડીને બધાને ભેગા કરીશ ને તો બહુ ભૂના લાગશો. આવું કોણ કરતું હોય છે? મને એમ હતું કે હવે તમે સમજી ગયા છો મને અને હું તમને સમજુ છું, તો આનાથી વધારે મારે બીજું જોઈએ શું? કહો મને. અને મેં કંઈ ખોટી વાત નથી કરી. સમજી જ ગઈ છું. તમને બરાબર સમજી ગઈ છું કે તમે કઈ નીતિના માણસ છો. મને એમ હતું કે તમે મને મદદ કરો છો. હું ભાભી છું એટલે તમને મારા પર દયા આવતી હશે, પણ તમે તો નીચતાની હરેક હદ વટાવી ચૂક્યા છો ને. આપણા બંનેની ભલાઈની વાત તો કરું છું. મેં તમને કહ્યું ને, મારે તમારી ભલાઈ કરવાની કોઈ જરૂર નથી કે તમારે મારી ભલાઈનું વિચારવાની કોઈ જરૂર નથી. મારો પતિ છે, એ મને ગમે તે પરિસ્થિતિમાં રાખશે ને તો હું જીવી લઈશ. સમજ્યા? જાવ અહીંયાથી. ગુસ્સો ના કરો. ગુસ્સો કરીને આપણા બંને વચ્ચેનો સંબંધ બગાડવો એ કઈ સારી વાત નથી. મારે જવું છે. જુઓ તો ખરા, ક્યારેક સરખી રીતે મારી સામે જોઈને તો જાઓ. આ લેતા તો જા.
તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ. મમ્મી કઈ- મમ્મી અરે શું છે પણ દામિની બહુ, મમ્મી તમે મારો કબાટ ખોલ્યો હતો? તમારા કબાટનું કે તમારા રૂમનું મારે શું કામ, અને હું તમારો કબાટ શું કામ ખોલું? એમાંથી કોઈ વસ્તુ લીધી હતી? અરે તમારા કબાટમાંથી હું કોઈ વસ્તુ શું કામ લઉં? મારી પાસે બધું જ છે. મારી પાસે કબાટ પણ છે, મારો રૂમ પણ છે. તો મમ્મી હું મારી સોનાની ચેન નથી મળતી. શું? જો દામિની બહુ, કશે મુકાઈ ગઈ હશે, આડા હાથે મુકાઈ ગઈ હોય તો વસ્તુ ઝટ ન જડે. ધ્યાનથી શાંતિથી તમારો આખો રૂમ ચેક કરો, તમારો કબાટ ચેક કરો, એટલે મળી જશે. બધું જ જોયું, આખો કબાટ ચેક કરી લીધો, રૂમ ચેક કરી લીધો, પણ કશે તે મને મારી ચેન નથી મળતી. અરે મેં તો કાઢી પણ નથી કેટલાય દિવસથી, તો એ ચેન ગઈ ક્યાં? અચાનક જ તે મને અત્યારે યાદ આવ્યું કે કબાટની સાફ સફાઈ કરી નાખું. અરે બધો સામાન બહાર કાઢતી હતી, જોયું તો અંદર મારી સોનાની ચેન જ નહોતી. દામિની બહુ, આપણા ઘરમાં જેટલા સભ્ય રહે છે એ ઘરના છે. આજ સુધી ઘરમાંથી ચમચી પણ નથી ગઈ, તો પછી તમારી સોનાની ચેન ક્યાંથી ગાયબ થવાની? અને રહી વાત તમારા સોનાની ચેનની, તો અજાણ્યું કોઈ વ્યક્તિ ઘરમાં આવ્યું પણ નથી કે જેથી કરીને તમારે કંઈક વસ્તુ ચોરાય કે જાય તો આપણને શંકા જાય. જુઓ, એક વખત છે ને તમે ધ્યાનથી શાંત મને વિચારો કે ક્યાં મૂકી હતી. છેલ્લે હું મારા ઘરે જ્યારે પ્રસંગમાં ગઈ હતી ને ત્યારે એ ચેન મેં પહેરી હતી, અને એના પછી પેક કરીને મેં જ મૂકી હતી એના બોક્સમાં. એના પછી કોઈ લીધી જ નથી મેં પહેરવા કાઢી. તો ચેન ગઈ ક્યાં? મમ્મી 5 રૂપિયાનો રૂમાલ નહોતો, સોનાની ચેન હતી કે આડે હાથે ગમે ત્યાં મુકાઈ છે. માન્યું કે તમે તમારા પિયરેથી આવ્યા અને સરખી રીતે મૂકી દીધી, અને કદાચ કોઈ કારણોસર તમે ઉતાવળમાં ન મૂકી હોય. એવું પણ બની શકે કે તમારે ડ્રોવરમાં મૂકવાની જગ્યાએ તમે કોઈક એવી જગ્યાએ મૂકી દીધી હોય જે તમને ન મળતી હોય, ને ચલો માન્યું કે નથી જ મળતી. તો એકવાર આદિત્યને વાત કરી, પૂછ્યું આદિત્યને? એ તો અત્યારે ઘરે નથી, તો એમને ક્યાંથી પૂછ્યું હોય? અને એ શું કામ મારી ચેન લે? એમને શું કામ છે? તારી વાત સાચી કે આદિત્ય શું કામ તારી ચેન લે, પણ કદાચ કોઈ કારણોસર એને પહેરવા લીધી હોય. કારણ કે હવે તો જેન્ટ્સની કે લેડીઝની બંનેની ચેન આમ જોવા જઈએ તો સરખી જ હોય છે, કંઈ ફરક નથી હોતો. ખાલી પૂછી જોજે કાં એને આડા હાથે મૂકી હોય, એવું પણ તો બની શકે ને. ફોન કરો ને તો. આવી ગયા. હા, આદિ, તમે મારી સોનાની ચેન જોઈ છે? તમે લીધી? આની છે ને? હા, નથી મળતી, ગાયબ થઈ ગઈ છે એટલે ચિંતા કરે છે. આખો કબાટ ફંફેડી વળ્યા, આખો કબાટ સાફ કર્યો, પણ કશે પણ સોનાની ચેન ન મળી એમની. અરે એને જ કંઈક કોઈ નાખી હશે. યાદ કર કે છેલ્લે ક્યારે પહેરી હતી ને ક્યાં લઈ ગઈ હતી. કોઈને આપી તો નથી ને? કેવી વાત કરો છો? અરે આ કઈ કપડાં થોડી છે કે કોઈને પહેરવા આપો? સોનાની ચેન છે, હવે દાગીના છે ને કોઈને પહેરવા ન આપ્યા હોય. મમ્મી મને ખાસ યાદ છે કે મેં ચેન મારા ચેનનો ડબ્બો હતો ને એમાં જ મૂકી હતી, અને અંદર લોક કરીને રાખ્યું હતું. કબાટ પણ બંધ જ હતો, નથી કોઈ કાંઈ તોડ્યું કે જબરદસ્તીથી કબાટ ખોલવાની કોશિશ કરી હોય, નથી કોઈ અજાણ્યું વ્યક્તિ આવ્યું. તો પછી ચેન ગઈ ક્યાં? એ જ તે વાત છે. તો ચેન જાય ક્યાં? વાત તો સાચી છે, ચેન જાય ક્યાં કંઈ સમજાતું નથી. મને એમ લાગે છે કે ચેન... તમારે એટલું બધું વિચારવાની જરૂર નથી, અને મગજ ઉપર છે ને આટલો બધો ભાર લઈને ફરશો તો તબિયત બગડશે તમારી. વિચાર કરો જરા. સોનાની ચેન ગાયબ થઈ છે ઘરમાંથી. હા, ટેન્શન નહીં લ્યો, મળી જશે. અહીંયા ઘરમાં જ હશે, બહાર તો ગઈ નથી. તું તો એવી વાત કરે છે કે જાણે 5 રૂપિયાની વસ્તુ ગાયબ થઈ હોય. તારી પાસે નથી, એની પાસે નથી, કબાટમાં નથી. અરે તો બસ મમ્મી, શું કામ આટલું બધું હાઈ પ્રેશર લ્યો છો? હા, બીપી લો થઈ જશે હમણાં. રહેવા દો ને. તો આથી જો વિચારવા વાળી વાત છે કે ચેન ગઈ ક્યાં? ચેન ક્યાં ગઈ એટલે એને પગ તો નથી કે ચાલીને જતી રહી. સાંભળ, તું સરખું યાદ કર, શાંત મગજે વિચાર કર, કબાટ સરખી રીતે જોઈ લે. એવું હોય તો આપણો આખો બેડરૂમ છે ને એકવાર વાળીને સરખો ચેક કરીને જોઈ લે. જા. કદાચ એને તોડીને ફરી બનાવડાવશો ને બેડરૂમ, તો પણ ચેન નહીં મળે, કારણ કે બધી જગ્યાએ 10 વાર મેં ચેક કરી લીધું છે. તો આપણે નસીબ, બીજું શું? આટલું બધી ઉપાધિ નહીં કરવાની. ગયો તો ગયો. કેવી વાત કરે છે તું? ઉપાધિ નહીં કરવાની એટલે? આજે સોનાની ચેન ગઈ, કાલે કોઈ બીજી વસ્તુ જાય, અને આ બધી વસ્તુ વસાવતા છે ને માણસને પરસેવાની કમાણી નાખવી પડે છે, તો ચિંતા તો થાય જ ને. યાદ કરો, તમે તો નથી લીધો ને? ભૂલી ગયા હોય. શું કામ લઉં તારી ચેનને? હા, મારે કઈ પહેરવાની છે?
વાત કરે છે તે તું અરે મારે પણ- શું કરવી હોય એ ક્યાં કહે છે કે તારે પહેરવાની છે, પણ તમે બંને એક જ રૂમમાં રહેતા હો તો ક્યારેક આડા હાથે મુકાઈ ગયું હોય. કહેવાની વાત એ છે, સમજતો કેમ નથી તું? હા તમે કોઈ બીજી વસ્તુ કાઢવા ગયા હોય અને ચેન કેક મુકાઈ ગઈ હોય. હા જેમ તને બધી રીતના તે ચેક કર્યું ને એમ મને પણ ખબર છે કે હું તારી ચેનને નથી હર્યો. હે. હવે નહીં પૂછતા હા મને. મમ્મી તો હવે શું કરીશું? મારું તો છે ને બ્લડ પ્રેશર આમને આમ હાઈ થાય છે. મને સમજ નથી પડતી કે શું કરવું. ઘરમાંથી ચેન ગાયબ થાય છે. નથી આને લીધી, નથી તે લીધી. અને હું તો કોઈ દિવસ તમારા કોઈના રૂમમાં ઝાંખવા આવતી જ નથી. એક કામ કરીએ મમ્મી, હવે મને ઉપાધિ થાય છે. હવે બાકીના બધા દાગીના છે ને આપણે લોકરમાં મૂકી દઈએ એટલે ઉપાધિ જ નહીં, બધાના જ. હા, એવું જ કંઈક કરવું પડશે. પેપર વાળો નથી આવ્યો ને મૂડ નથી, પેપર વાંચ્યા વગર હાલે નહીં, અને એક આદત પડી ગઈ છે. તમને પેપરની ચિંતા છે ને ઘરમાં શું થઈ રહ્યું છે એની ખબર છે? આ બહારના સમાચાર છોડો, ઘરમાં જે ચાલી રહ્યું છે ને એનું જોવો કંઈક. શું થયું છે ઘરમાં? શું થયું છે તમે વિચાર કરો. આ દામિની વહુ છે ને એની સોનાની ચેન નથી મળતી ઘરની અંદરથી. ચેન નથી મળતી ઘરમાંથી? હા, અરે છેલ્લી વાર ક્યાંક પહેરીને ગઈ હશે અને પછી આવીને કાઢ્યો હોય એટલે એને ઉતાવળેમાં ક્યાંક મુકાઈ ગયો હોય. હવે દામિનીને ખ્યાલ ન હોય, એ મળી જાય, આજ નહીં મળે તો કાલ મળી જાય, પણ એમાં એટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ ચિંતા થાય ને એવું કામ ઊભું કર્યું છે. તમને ખબર છે? ખબર છે તમને? હા, દામિનીની ચેન નથી મળતી, એને બધે ગોતી લીધું, રૂમમાં ગોત્યું. અરે આદિત્યને પૂછી લીધું, આદિત્ય કે એને પણ નથી ખબર. આજે સોનાની ચેન ચોરાય, કાલે કંઈક બીજું ચોરાશે. અરે જો ચેન ચોરાઈ ગઈ છે એ ઘરમાંથી જ ચોરાઈ ગઈ એ તો ખબર છે, પણ માની લે કે ઈ રસ્તામાં જાતી હોય દામિની અને ઓલો કોક આવે, ખિસ્સા કાતરું કોક આવે અને એ ગળું કાપીને ચેન ચોરી ગયો હોય, લઈ ગયો હોય તો આપણને કેટલી ઉપાધિ થાય. અરે તમે ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? ઘરમાંથી ચોરી થઈ છે, રસ્તામાં એ ચાલતી હોય, એને ને આ વાત સાથે શું લેવા દેવા? અરે પણ આ ઘરમાં જો ક્યાંક મુકાઈ ગયું હોય તો એ આજ નહીં તો કાલ મળી જાય, અને જો કાંઈક રસ્તામાં જો ગળું કાપીને લઈ ગયું હોય ને તો ચેની જાય અને આપણી દામિનીને નુકસાન કરે, શરીરને આખું ગળું કાપી નાખે. સાચી વાત કહું, તમારી સાથે વાત કરવી જ બેકાર છે. અરે ઘરમાં ચોરી થાય છે અને તમને રસ્તાની પડી છે. આ ઘરમાં સેફ નથી, રસ્તામાં ક્યાંથી હોવાના? તમે ઘરનું કરો ને. આ ઘરેણા બધાના પડ્યા છે, મારા, મીરા વહુના, આ દામિનીના, આ બધી વહુઓના ઘરેણા પડ્યા છે. હું તો કહું છું કેટલાય દિવસથી તમને કહીને થાકી કે લોકર કરાવી દો, લોકર કરાવી દો, પણ નહીં, દર વખતે નવા નવા બહાના આપશે. અરે પણ મેં તને દર વખતે હું તને કહું જ છું કે લોકરમાં ઘરેણા મૂકવી ને પછી આપણે છે ને પાછું પહેરી ન હોય, આપણે જ્યારે એમ લાગે કે અત્યારે પહેરવા છે તો પહેરી ન હોય, સમજ્યા? હવે કોઈ પ્રસંગમાં પહેરવો હોય તો પ્રસંગ છે ને તારીખ નક્કી કરીને આવે, જાતે જઈ આવાય લોકરમાં, લોકરમાંથી ઘરેણા ઉપાડી લેવાય, પહેરીને પાછા લોકરમાં મૂકી દેવાય. પ્રસંગ કંઈ અચાનક તો આવવાનો નથી, એને કંઈ હાથ પગ તો છે ને કે લો આજે ફોન આવ્યો ને કાલે પ્રસંગમાં જવાનું છે. માણસ કોઈનો પણ કંઈ પ્રસંગ હોય, આપણા ઘરનો, બહારનો કે કોઈનો પણ, અઠવાડિયા 10 દિવસ આગળ તો આપણને કે ન કે? અરે ગમે ત્યારે પહેરવાનું મન થાય, એવું થોડું પ્રસંગમાં જ પહેરવાનું મન થાય. અત્યારે મને વીંટી પહેરવાનું મન થયું, હાલો તો અત્યારે હું વીંટી મારે સેફમાં લેવા જાઉં, પાછો આ આવું ત્યાં તો હાંજ પડી જાય, મારે મૂડે ઉયો જાય. લ્યો આ તો જ્યારે મન થયું ત્યારે કબાટ ખોલ્યો અને પરબારું આપણે બોક્સ લીધું અને વીંટી પહેરી, સમજ્યા? બરાબર છે, એકદમ સાચી વાત કીધી. પરબારું બોક્સ ખોલ્યું, વીંટી પહેરી, અને વીંટી હા રહી જ નહીં તો શું પહેરશો તમે મને એ કહો? આ કંઈ ઘરેણું બચ્યું જ નહીં તો? અરે સેફમાં કમસે કમ ત્યાં લોકરની અંદર આપણા ઘરેણા સેફ તો રહેશે. અને આમે તમે જ કહો છો ને કે ખોટા ઘરેણા પહેરવા જોઈએ, સાચા પહેરવા જ ન જોઈએ, આજકાલ જમાનો ખરાબ છે, તો પછી તમને વીંટી પહેરવાનું મન ક્યાંથી થાય? લે અરે સોનાનું ઘરેણું પહેરવી અને ખોટું ઘરેણું પહેરવી ને એમાં ફિલિંગ જ અલગ હોય. સોનાનું ઘરેણું પહેરવી ને તો આપણે કંઈક અંદરથી જ ફિલિંગ અલગ આવે, હોય મેં તો સોનાની વીંટી પહેરી છે, મને ખોટું પહેરવી ને તો આપણને ખબર હોય કે આ ખોટી છે, એટલે એવી કંઈ ફિલિંગ ન આવે, સમજ્યા? સોના જેવી. બસ કરો તમે, બસ કરો. અત્યારે ચિંતા એ વાતની છે કે 2 તોલાની ચેન ઘરમાં મળતી નથી અને તમે અત્યારે એ ચિંતા કરીને બેઠા છો કે ક્યાં ગયો, આમ કરીએ, તેમ કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ. તમારું ને તમારા દીકરાનું પેટનું પાણી નથી હલતું. પણ હવે એ ગઈ છે તો ગઈ, પણ એની ઉપર કંઈ ચિંતા થોડી કરવાની હોય, એનો કંઈક રસ્તો કાઢવાનો હોય. શું રસ્તો કાઢશો? હા, આના સિવાય શું રસ્તો કાઢશો? લોકરમાં મૂક્યા સિવાયનો તમારી પાસે કોઈ રસ્તો છે તો બતાવો, તો હું તમને કહું. આ તું કહેશો ને એટલે એક કામ કરીને લોકર ખોલી નાખી, બસ.
પણ હવે આજે ચેનની બાબતે તું ચિંતા કરશો અને તું એટલી બધી તું બ્લડ પ્રેશર તારું વધી જાય અને બ્લડ પ્રેશર વધી જાય ને તો હતું નહોતું થઈ જાય અને એટલી બધી તું ચેનની ચિંતા કરીમાં હવે 2 તલાવનો ચેન ગયો છે કાંઈ માણા તો છે ને માણા તો ગુજરી જ ગયો ને. એમ માણસ ગુજરી જાય એની રાહ જોવાની? મહેરબાની કરો વહેલી તકે લોકર ખોલાવો એટલે જે છે ને ઘરેના બચેલા એ બચેલા ને બચેલા રે. આજે ગોલાઈ એવું બસ હાલ. આમ કરતા તો બહુ આવડે છે. તમે અહીંયા દૂર રહો, મારે કામ કરવું છે. કોણ ના પાડે છે? આખું ઘર છે ને આ ચેન ગોતી રહ્યું છે, પણ આ ચેન મળે એમ નથી. કેમ? તો આપી દો ને, તમારા હાથમાં છે તો શોધવાની જરૂર શું છે? ઘરના લોકોને આપી દો છે. આ દામિની માટે નથી, તમે સમજો. હા, એને જરાય છે ને સારું ન લાગે. ખરેખર કહું ને ભાભી તો તમારે પહેરવી જોઈએ ચેન. જો મારે કોઈ ચેન નથી પહેરવી અને મને કોઈ વસ્તુનો કોઈ શોખ નથી. તમે મહેરબાની કરીને અહીંયાથી જશો કે નહીં? હવે મીરા, શું બોલો છો આદિત્યભાઈ તમે? ભાઈ ભાઈ શબ્દથી નફરત છે મને. ભાઈ નહીં કહેવાનો મને, ફક્ત આદિ કહીને બોલાવો એ મને ગમશે. શું બોલો છો એનું ભાન તો છે કે નહીં? તમારું દિવસે ને દિવસે વધી રહ્યું છે હા બોલવાનું. વધ્યું ક્યાં છે? હું તો ફક્ત એટલું કહું છું કે તમે મારી વાત માની લો. મારી વાત નહીં માનો તો મને નહીં ગમે. તમે હા પાડી દો એટલે કોઈને કંઈ ખબર નહીં પડે. ખરેખર તમારામાં શરમ નથી. જો આજ બોલ્યા એ બોલ્યા, હવે બીજી વાર આવી કઈ વાત કરી છે ને તો હાથ ઉપડી જશે. આગારો મારાથી. અરે ભાભી, ચેન જ તમને પહેરાવવાનો હતો. આદિભાઈ અરે અરે પણ ઊભા તો રહો. છોડો. શું કરો છો? તૂટી જશે. જો તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે. તિયર બોજાનો સંબંધ કેટલો પવિત્ર હોય છે. આ તમે શું ધારી છે ખબર પડે કાંઈ? બંને મૂકો ને તડકે, અને મેં જે ધારી છે ને તમને કહી દઉં, તને કહી દઉં. સાંભળ મીરા, હવે બહુ થઈ ગયું તારું. અત્યાર સુધી કંઈ કહેતો નહોતો એનો મતલબ એ નથી કે તું આવી રીતના વાત કરે મારી સાથે. એટલે હવે તમે મને તુકારા પણ દેશો? હા, તારે મને તું કરે બોલાવવાનું ને હું તને બોલાવીશ. બધાની સામે જ્યારે બોલાવવાનું હોય ત્યારે માન આપવાનું. હું બાકી તમારા જેવી નીચ નથી. બની જા. તને કોઈ ના નથી પાડતું. છૂટ આપી. તમારા ભાઈને આ વાતની ખબર પડશે ને તો તમને જીવતા નહીં છોડે તો ખ્યાલ હશે ને. ઘરમાં બધાને જ્યારે ખબર પડશે ને કે આ ચેન તમારા કબાટમાંથી મળી અને ચોરીનો આરોપ તમારા ઉપર જ્યારે આવશે ને ત્યારે શું થશે? એટલે હું તમારી વાત નહીં માનું તો તમે આ હદ સુધી જશો? જઈશ. આટલી નીચતા? કેમ નહીં? મારી વાત ના માનો તો હું ગમે તે કરી શકું ને. રહી વાત જો મારા ભાઈને તમે આવી વાત કરવા જતા હોય તો હું પણ કંઈ ચૂપ થોડો બેસવાનો છું. એટલે વિચાર કરી લેજે કે તારે શું કરવું. પ્લીઝ આદિત્યભાઈ, ભાઈ નહીં, રહેવા દે ને. પ્લીઝ અહીંયાથી જાઓ. આ વાતને અહીંયા પૂરી કરો અને મને 2 હાથ જોડીને ત્રીજું માથું જોડું છું કે મને માફ કરી દો. માફ ક્યાં? તને માફ કરેલી જ છે મેં. ગાંડી, માફ તને થોડી કરવી પડે. માફ તો મને કરી દો. મારી વાત માનીને મને કરી દો માફ. ખાલી હા પાડી દો ને. તમે ખુશ ને હું ખુશ. જો હવે મારો હાથ ટચ નહીં કરતા મને જવા દેજો. અરે એમ ક્યાંથી જવા દઈશ? ટચ નથી કર્યો, ખાલી રોક્યા છે. તમે રોકાઈ પણ ગયા. કરવું છે શું તમારે? એ જ. સંબંધોની એક મર્યાદા હોય છે, સમજાતું કેમ નથી આટલી વાતમાં? મર્યાદા? બધી મર્યાદા ભંગ થઈ ગઈ હવે. કારણ કે તમે પણ ધીમે ધીમે મારી સાથે વાત કરવા માટે આમ તલપાપડ થાવ છો. દેખાય છે મને. દેખો. અચ્છા, આ પ્રેમ પણ મને ગમ્યો. તમે લાફો માર્યો હતો કે પ્રેમથી મને હાથ ફેરવ્યો? ખરેખર હું રાડો પાડીને બધાને ભેગા કરીશ. હું રાડો પાડીને બધાને કહીશ કે આ ચેન અહીંયા મંદિર પાસે સંતાડવામાં આવ્યો હતો અને ભાભીને મેં રંગે હાથ પકડી લીધા છે. ચેન આપી તો મને. ચેન એવી રીતના થોડી આપીશ. તમારા ગળામાં હું પહેરાવું પછી તમે પહેરજો. કોણ ના પાડે છે? ભલે ભલે જે થવું હોય એ થાય.
પણ તમારી આ વાત તો હું ક્યારેય નહીં માનું. સમજ્યા તમે? નહીં માનો તો એનું પરિણામ સારું નહીં આવે. જે થવું હોય થાય. મારો ભાઈ શું તમને થશે? ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. ભૂલ છે તમારી. તમારો ભાઈ મને સાચી રીતે અને સારી રીતે ઓળખે છે કે હું કોણ છું. વહેમ છે તમારો. જ્યારે પોતાની સ્ત્રી ઘરમાં જ તે ચોરી કરે ત્યારે કોઈ પણ પતિ હોય તો એને ધક્કા મારીને કાઢે તો ખરા જ. વિચારી લેજો. બાય મીરા, બાય. મોટા ભાઈ, ચિંતા થાય છે મને. વિચાર કરો કે આ કેટલા દિવસ થઈ ગયા ઘરમાંથી દામિનીની ચેન નથી મળતી અને અત્યારે તમે પણ તકલીફમાં છો ને હું પણ. આવા ખેંચના ટાઈમમાં ઘરમાંથી ચોરી થવી એટલે કેટલી મોટી વાત કહેવાય. સાચી વાત છે ને? તો તમે વિચાર કરો કે આ ચેન ગઈ હશે ક્યાં. વિચારો કંઈક તમે કે આ ચેન ગઈ ક્યાં હશે. હું શું વિચારું? હું કઈ અંતર્યામી તો છું નહીં કે મને ખબર પડી જાય કે આ ચેન કોણે લીધી છે અને શું હશે. તને જેને ચિંતા થાય છે ને મને પણ ચિંતા થાય છે. મને ખબર છે તને ખબર છે એટલે કે આ ચેન કોણે લીધી છે. એટલે તું શું કહેવા માંગે છે? મારા ભાભી. અરે તને કઈ ભાન છે? આ તું શું બોલે છે તને ખબર પડે છે? આ તારા ભાભી શેન શા માટે લે? શું કામ ન લે તમે એ વિચાર કરો ને ભાઈ. તમને ખબર છે ઘરમાં આ બધાના મોઢા ઉપર તમે એકવાર જોઈ લેજો, કોઈને ગમ્યું નથી પણ ભાભીનું મોઢું એવું ને એવું, એને કંઈ ફરક જ નથી પડ્યો. એનું રૂટીન કામ કર્યા કરે, ઘરમાં બધા સાથે વાતો કર્યા કરે, ગપ્પા માર્યા કરે, છે કંઈ એને મોઢા પર અસર? અરે કાંઈ અશોક કાંઈ આમ એમને બહારી પરિસ્થિતિમાં જોઈને આપણે થોડું નક્કી કરી લેવાય કે એમને નહીં પડી હોય એમ. કદાચ એને અંદરથી ચિંતા થતી હોય તો? કોઈ માણસ એવી અંદરથી ચિંતા ન કરે. મને ખબર છે ત્યાં સુધી મોટા ભાઈ આ વાત મેં તમને એટલા માટે કરી કારણ કે તમે સમજી શકો એમ છો. આ ચોરી છે ને ભાભીએ જ કરી છે. તમને કહી દઉં ને કારણ કે મને દેખાઈ આવે છે આ વાત એટલે જ મેં તમને કરી કારણ કે તમે સમજી શકો એમ છો આ વાતને. સીધી વાત છે ભાઈ, તમે સમજો ને. ભાભીએ તમારી પાસે કેટલી વસ્તુઓ મગાવી છે, તમે એક પણ વસ્તુ લઈ આપી નહીં. અરે તમે એ તો વિચાર કરો, જ્યારે તમારી પાસે રૂપિયા માગે છે ત્યારે તમે નથી આપી શકતા. હવે જે માણસને ઘરમાંથી રૂપિયા ના મળતા હોય, એને જે વસ્તુઓ લેવી છે એ ન મળતું હોય તો પછી બીજું કરે તો કરે શું? ચોરી. ઓપ્શન વધતો નથી એમની પાસે કોઈ. આ ચેન ચોરીને વેચીને જે પણ રૂપિયા આવે ને એનાથી એના કપડાં આ તે બધું વસ્તુઓ લઈ લેશે અને પોતાના પિયર જવાની વાત પણ કરશે. તમે પૂછજો. અરે પણ એમને હું જાણું છું ત્યાં સુધી તેવા કોઈ શોખ છે નહીં તો એ શા માટે ચેન ચોરે? મને ખબર છે ત્યાં સુધી એક દિવસ તમારે માથાકૂટ થઈ હતી. તમારી પાસે એમણે કીધું હતું કે મારે નવા કપડાં લેવા છે ને તમે ના પાડી હતી, સાચું? પણ આ તને કેવી રીતના ખબર છે? ઘરમાં બધું જે થતું હોય બધાને ખબર જ હોય છે. અને કઈ હા છે ને દરવાજા ને બધી જગ્યાએ દિવાલો નથી મારી કે તમારો અવાજ બહાર ન જાય, બધાને બધું સંભળાતું હોય. તમે ગુસ્સામાં કહેતા હતા કે હમણાં બહુ ખર્ચા થઈ ગયા છે, આ છે તે છે, અને ભાભી રડવા લાગ્યા હતા, એ પણ મેં જોયું હતું. અરે એ તો મારે જસ્ટ મારો આ નવો ફ્લેટ લેવો છે ને એટલા માટે હું કહેતો હતો કે મારે રૂપિયા ભેગા કરવા છે એટલે મેં જસ્ટ એને ના પાડી હતી, બાકી હું એને ના નથી પાડતો. મોટા ભાઈ હવે તો વિચાર કરો, તમે ના પાડી એનું પરિણામ શું આપ્યું? કદાચ 5,000 10,000 આપી દીધા હોત ને તો આ પરિણામ ના આવે. તમે ન આપ્યા ને એટલા માટે આપણા ઘરમાં ચોરી થઈ. અને હવે મારે તો કોઈને કહેવાય એમ નથી કે આ ચોરી ભાભીએ કરી છે. આવું કહીશ તો કેવું થશે એ વિચાર્યું જ તમે? એ બસ બસ હવે તો નામ મૂકે વાંધો નહીં. મીરાને જ બોલાવું છું. મીરા ક્યાં છે? હાલે પૂછી લે તું હવે. આ ચેન તમે જ ચોરી કર્યો છે ને? શું શું બોલો છો આદિત્યભાઈ? મેં કઈ ચેન ચોરી નથી કરી. હેલો હેલો જરા નેટવર્ક પ્રોબ્લેમ છે. હેલો હેલો શું શું બોલો છો? મેં ચેન ચોરી નથી કર્યો તમને ખબર જ છે ને, તો પછી આવી વાતો શું કામ કરો? આ તમે મને એકલામાં પણ પૂછી શકતા હતા તો વિજયની સામે પૂછવાની શું જરૂર હતી? હવે તો શંકા એમને પણ પડી ગઈ છે. તમે જે કરો છો ને બહુ ખોટું છે.
આવું ન કરો મારી સાથે. હું તમને પસંદ નથી કરતી. તમારી અને મારી વચ્ચે એક મર્યાદા છે. સંબંધોની મર્યાદા એ જાળવી રાખો. વિજયને ખબર પડશે તો એ કેવું વિચારશે મારા વિશે. પ્લીઝ તમે આ વાતને અહીંયા પૂરી કરો ને. સમજતા કેમ નથી? પૂરી અહીંયા નહીં થાય. મારી સાથે આવો, આપણે પૂરી કરીએ. તો તમે ચોરી નથી કરી એવું સાબિત થઈ જશે. આવો. ઠીક છે. મારે એક વાત કરવી છે. પહેલાં કહી દઉં. જો મને આ ઠીક નથી લાગતું, પણ હું છતાં પણ તમે કહેશો ને એમ જ કરીશ બધું. કારણ કે મને હવે ડર બેસી ગયો છે કે જો હું તમારી વાત નહીં માનું ને તો તમે ગમે તે કરશો. અને હું પણ ઘણા દિવસથી વિચારતી હતી કે તમે તદ્દન તો ખોટા ન હોઈ શકો. પોતાની પત્નીનો ચેન ચોરીને મને આપી દેવો, પૈસા ચોરીને મને આપી દેવા, અને મારી હર એક જરૂરિયાત જે મારો પતિ પૂરી ન કરી શક્યો એ તમે કરીશ. સાચું કહું ને તો હું પણ તમારા પ્રત્યે ખેંચાતી તો હતી જ, પણ આ સંબંધ આડે આવતો હતો. પણ હવે ઠીક છે, હવે તમે જે કહેશો ને હું એ કરવા માટે તૈયાર છું. પણ પ્લીઝ તમે ખોટી ચોરીનો આરોપ મારા પર નહીં નાખતા. નહીં નાખું ને. મેં ક્યારે ચેન ચોરી કર્યો જ નથી, તમને ખબર છે ને? હા, નથી કરી ચોરી. ચેન તો મેં જ લીધો હતો તમારા માટે. બસ તમે રાજી થઈ ગયા એટલે હું રાજી. હવે પેલા બધા પૈસાની ચોરી કરી છે, કાલ સવારે નહીં ને મારા પર નામ આવ્યું તો એ બધું કોઈનું નામ નહીં આવે. હા, એ બધું ભૂલી જશે. હવે મને એ કહ્યું કે તમે ક્યારથી મને પસંદ કરો છો? સાચે સાચું બોલજો જે હોય. જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારથી. આપ હેરાન શું કામ કરતા હતા આટલા સમયથી? હેરાન ક્યાં કરતો હતો? એ જ ને, વારે ઘડીએ રસ્તો રોકવાનો, હાથ પકડી લેવાનો, જબરજસ્તી કરવાની કરતા હતા કે નહીં? આવું કરતો હતો, પણ હવે ક્યાં ઉપાધિ છે? કેટલી હેરાન થતી હતી હું. ડરતી હતી તમારા નામથી, પણ જબરજસ્તી ઘરી કરીને રોકવાની, જેવી તેવી વાતો કરવાની. હવે ઠરવાની જરૂર નથી, હું છું ને. વાહ, હા ભાભી, ભાભી નાલાયક. ભાભીએ ચેન ચોરી છે. એને ચેન ચોરી. હે? બધું જ સાંભળ્યું અમે લોકો. તારી પત્ની, હું, તારા પપ્પા બધું જ સાંભળતા હતા. શું કીધું તે? કે ચેન તે ચોરી કરી. લગ્ન કરીને આવી એ દિવસથી તારી નજર તારી ભાભી પર હતી. શરમ જેવું છે તને? હે? છે શરમ જેવું કઈ? એટલે જ ભાભી ઉપર બહુ દયા આવતી હતી, કારણ કે દાનત ખોટી હતી તમારી. નજર હતી ને ભાભી પર ખરાબ. એવું કઈ નથી. બધું સાંભળ્યું અમે લોકોએ. નાના કિકલા નથી કે એમને ખબર ન પડે. અત્યાર સુધી મને એમ લાગતું હતું કે તમને દયા આવે છે ભાભી પર, કે ભાઈ સરખી રીતે રાખતા નથી. પણ તમે તો કંઈક બીજું જ વિચારતા હતા. અરે મને તો છે ને આ દામિની બહુની ચિંતા છે. નહીંતર આવા નરાધમ દીકરાને હું આ ઘરમાં એક મિનિટે ન રાખું. કાઢી મૂકો આને. શરમ નામની વસ્તુ થોડી છે આપણા દીકરામાં. સંબંધોને રજવાવ્યા છે તે. શરમ નથી આવતી તને? હા, ભાભી એ માં બરાબર કહેવાય, અને એની સાથે આવું કૃત્ય કરતા તને જરાય શરમ ના આવી? બોલ તો. હા, સોનાની ચેનની ચોરી તે કરી, અને તે દિવસે સફાઈથી કહેતો હતો, અરે ચેન જ ગઈ છે ને મમ્મી, કોઈનું ખૂન તો નથી થયું ઘરમાંથી, નહીં? અને મીરાઓ અને આવું બધું આ કહેતો તો તમારે જરીક અમને તો વાત કરે ને. શું વાત કરું પપ્પા? મારી પાસે પ્રૂફ તો હોવું જોઈએ ને કોઈ વાતનું. અને મને નહોતી ખબર કે આદિત્યભાઈ આટલા આગળ વધી જશે. મેં એમને 2 વખત વોર્નિંગ આપી હતી કે હવે આવી હરકતો નહીં કરતા. પપ્પા, કોઈ પણ સ્ત્રી જ્યારે અચાનક જ કોઈ પર આવા આરોપ નાખે ને તો ઘરના લોકો ન માને. ઇવન દામિની પણ એવું જ લાગત કે ભાભી ખોટા છે, કારણ કે મારી પાસે કોઈ જ પ્રૂફ નહોતું. આદિત્યભાઈ હર હંમેશા મોકાનો ફાયદો ઉઠાવતા હતા. મમ્મી અને દામિની ઘરમાં ન હોય, તમે ઘરમાં ન હોય ત્યારે જ મારી પાસે આવતા હતા. એટલા માટે મેં પણ મોકાની રાહ જોઈ કે જે દિવસે મને બરાબર મોકો મળશે ને હું એ જ દિવસે બધું પ્રૂફ કરાવીશ. અને એટલા માટે જ આમની પાસે બધું બોલાવડાવતી હતી. છોડો, હવે આ વાતનો કોઈ મતલબ નથી.
તમારો દીકરો છું. તમારે એને જે સજા આપવી હોય એને આપી શકો છો. મારું નહીં વિચારતા. મારો દીકરો- કારણ કે મેં પણ નક્કી કરી લીધું છે કે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. અને હું પણ. વિશ્વાસ તોડ્યો છે મારો. અમે લોકો પણ આ ઘરમાંથી અલગ થઈ જઈશું. હવે આદિત્યભાઈ સાથે મારા કોઈ સંબંધ નહીં રહે. દામિનીની ઈચ્છા હશે તો ઠીક છે, બાકી એ છૂટી. મારો દીકરો તો એના લગ્ન નહોતો થયા ને ત્યાં સુધી હતો, પણ જ્યારથી એના લગ્ન થયા ને ત્યારે મારો દીકરો મટી ગયો છે ને તમારો પતિ થઈ ગયો છે. એટલે તમારે નિર્ણય કરવાનો છે શું કરવું એનું. હું તો જરાય નથી ઈચ્છતી કે આવા સાથે રહું. હું તો આ ઘર છોડીને જઈ રહી છું. હવે આદિત્ય સાથે શું કરવું ને તમે લોકો જોઈ લેજો. સાચો નિર્ણય છે દામિની, તારા નિર્ણય સાથે અમે લોકો સહેમત છીએ. જે માણસ સ્ત્રીની ઇજ્જત જ ન કરી શકે એ માણસ કહેવાને લાયક જ નથી. અને ખાસ તો પોતાની ભાભી અને પોતાના જ ઘરમાં નજર બગાડવી એ મારો દીકરો હોઈ જ ન શકે. ભૂલ થઈ ગઈ મારી. દામિની, ઘર છોડીને આપણે જતા રહીશું. તમારે ક્યાંય જવાની જરૂર નથી. માનું છું કે મેં જે કર્યું છે એ માફીને લાયક જ નથી, પણ હવે હું તમને ક્યારેય મોઢું નહીં બતાવું. ભૂલ એક વાર થાય, બે વાર થાય, પણ તે એ મીરાઓને કેટલી વાર હેરાન કરીએ છે. હું દર વખતે તારી ભૂલ જ થતી હતી. ભૂલ નહીં, ગુનો કર્યો અને હવે એને ભૂલનું નામ આપી રહ્યો છે. પણ કહ્યું ને, દામિની વહુને તારી સાથે રહેવું હશે તો એ એમનો નિર્ણય છે, અને નહીં રહેવું હોય ને તો એ પણ આ ઘર છોડીને પ્રેમથી જઈ શકે છે. અમે લોકો નહીં રોકીએ. અને રહી વાત મીરા વહુની, તો એ તો સન્માનપૂર્વક આ ઘરમાં રહેશે જ. દામિની વહુ આ ઘરમાં નહીં રહે ને તો તારું પણ આ ઘરમાં કોઈ સ્થાન નથી. સમજી લેજે, તું આ ઘરની બહાર. સમજી ગયો?